વસ્તુ રણ છે એ આપણે એકને મળી જાય તો સારું કહેવાય. કેમ છો યુટ્યુબ ફેમિલી? ગુડ મોર્નિંગ, વેલકમ. કે બાકી યાદ છે 8 અને ફાઇનલી જયમાં બગલ જય રમાદાડે આપણે અહીંયા કને આપણે વસ્તુ રણ છે એ આપણે એકને મળી જાય તો સારું કહેવાય. જો આપણે કાં ત્યારે મેં આવ્યો તો એટલે ગારો પણ ચંપલ ચાલી ગયો છે ને ફાઇનલી સામેની વસ્તુ જોતી જાય રહી કે આ શું કરે. જો શિવશક્તિ એન્જિનિયરિંગ ફાઇનલી તો રાતના વાગે 8 અને અત્યારે પણ દુઃખને પણ જવાય એમ નથી અને વસ્તુ ખોરાણી છે એ આપણને મળી જાય તો સારું કહેવાય. શું વસ્તુ છે એ તમે એન્ડ સુધી જોડાયા રહેજો તો હું તમને બતાવી લઈશ કે આ વસ્તુ હતી અને ખોરાણી હતી આ જગ્યા ઉપર તો આપણે ગોતવાનું તે સારું છે. જો ઊંચી ટેકરી ઉપર આપણે ચડી જઈએ. જો અત્યારે કાંટા જો વરસાદ આવ્યો હતો એટલે પણ અત્યારે ગારા જેવું છે અહીંયા કને. અત્યારે આપણે હમણાં બ્લોગ નહોતો આવતો કેમ કે હમણાં થોડું કામ હતું. અને કેમ છો તો બધા મજામાં છો? આપણે 1 લાખ સબસ્ક્રાઈબ કરવાના છે, મહેનત ચાલુ રાખવી પડશે. થોડા ટૂંક સમયમાં આપણા વિડીયો નહોતા આવતા કેમ કે આપણે થોડા કામમાં હતા એટલે જો ગાડી પણ ચાલી રહી છે. અને આપણે અહીંયા બ્લોગ બનાવી રહ્યા છીએ. અત્યારે નીકળું થોડાક હજી કિંમતી એના વગર તો જરાય પણ નહીં ચાલે એવી વસ્તુ છે આપણી. શું હતું એ અત્યારે થંબનેલ ઉપર પણ લગાવેલું પણ થંબનેલ ઉપર તમને સરખી રીતે નહીં દેખાય એટલે તમારે બ્લોગમાં જોડાવવું પડશે. ફાઇનલી આપણી વસ્તુ ગોતવા માટે આપણે કન્ટિન્યુ છીએ. અંદરથી લોક કરી ખબર નહીં. તો ફાઇનલી અહીંયા આપણા પગ ઘૂસી જાય જોયો. તો ફાઇનલી આપણી વસ્તુ મળી ગઈ જો છે કે નહીં. તો ફાઇનલી આપણી વસ્તુ આ ઇમ્પોર્ટન્ટ હતી. જો આપણી વસ્તુ મળી ગઈ એટલે આવે શાંતિ. હવે એડિટિંગ પણ થઈ જશે વિડીયો અને અભ્યાસ પણ ચડી જશે કેમ કે એના વગર તો આપણે જિંદગી દોરીએ ભાઈ. એટલે આપણી વસ્તુને સાચવીને નથી રાખી કેમ કે તે નવા આવ્યો તો એટલે ભૂલી ગયો હતો. પણ આટલે બ્લોગ સમાપ્ત કરું છું. કેવો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈએ. મળું છું નેક્સ્ટ વિડીયો. બાય.